હેલો વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે સોના મહેતા. મહેતા ટ્યુશન ક્લાસીસમાં આપનું સ્વાગત છે. કાલના વિડિયો લેક્ચરમાં આપણે કુલ ખર્ચ વિશે સમજ્યા હતા. જેણે આગળના વિડિયો નથી જોયા તે પ્લેલિસ્ટમાં જઈને પહેલા આગળના વિડિયો જોઈ લે અને પછી આ વિડિયો જોવે તો સમજવામાં સરળતા રહેશે. હવે આજે આપણે કુલ ખર્ચ અને કૌટુંબિક અંદાજપત્રની રીત ભણીશું. બંને સાથે ભણવાની છે. તો સ્પષ્ટ ભાર આપવાની બે રીત છે. એનું નામ છે કુલ ખર્ચની રીત અને બીજું છે કૌટુંબિક અંદાજપત્રની રીત. આ રીત આપણે આગળ ભણી ગયા છે તે જ પ્રમાણે દાખલા ગણવાના આવે છે, પણ રકમમાં કીધું એ કુલ ખર્ચની રીતે અને કૌટુંબિક અંદાજપત્રની રીતે દાખલો ગણો. તો કુલ ખર્ચની રીતનું સૂત્ર છે I બરાબર સિગ્મા P1Q0 છેદમાં સિગ્મા P0Q0 ગુણ્યા 100. હવે કઈ રીતે નક્કી કરવાનું છે કે કયો? તો જ્યારે આધાર વર્ષનો જથ્થો આપ્યો હોય ત્યારે લાસ્પેયરનું સૂત્ર લેવું. તો જ્યારે આધાર વર્ષનો જથ્થો આપ્યો હોય ત્યારે લાસ્પેયરનું સૂત્ર લેવાનું છે. એ તમને ખ્યાલ છે કે Q0 એટલે આધાર વર્ષનો જથ્થો થાય અને આ સૂત્ર બને છે લાસ્પેયરનું. બીજી વસ્તુ કે જ્યારે ચાલુ વર્ષનો જથ્થો એટલે કે Q1 આપ્યું હોય ત્યારે કયું સૂત્ર બને છે વિદ્યાર્થી મિત્રો? તો ત્યારે પાસેનું સૂત્ર બને છે. ચાલુ વર્ષનો જથ્થો આપ્યો હોય ત્યારે પાસેનું સૂત્ર લેવું. તો કુલ ખર્ચના બે સૂત્ર જે છે એક લાસ્પેયરનું છે અને બીજું પાસેનું છે, જે આપણે આગળ ભણી ગયા છીએ. હવે બીજી વસ્તુ કૌટુંબિક અંદાજપત્રની રીત, તો એ પણ આપણે સમજી ગયા છે. એની સૂત્ર છે સિગ્મા IW છેદમાં સિગ્મા W. જ્યાં I બરાબર કઈ વસ્તુ શક્ય છે? તો I બરાબર 1 P1 ના છેદમાં P0 ગુણ્યા 100. બીજું તમને કીધું હોય ભાવ સાપેક્ષની ટકાવારી, તો પણ I કહેવાશે. ત્રીજું સૂચકાંક શબ્દનો ઉપયોગ થયો હોય તો પણ I કહેવાશે. તો આ થઈ I ની સમજૂતી. હવે W જેને કહેવાય છે ભાર. તો ભાર આપવાની બે રીત છે, એક સ્પષ્ટ ભાર અને બીજો ગર્ભિત ભાર. તો સ્પષ્ટ ભાર વિશે જ દાખલા સમજવાના આવે છે. કેમ કે સ્પષ્ટ ભાર સંખ્યામાં દર્શાવી શકાય છે. ગર્ભિત ભાર જે છે તે વસ્તુની પસંદગીમાં આવી જાય છે. તો વસ્તુની પસંદગીમાં આવી જાય એમાંથી તો દાખલા ગણી શકાય નહીં. દાખલા ગણવા માટે આપણે સંખ્યાની જરૂર પડે છે અને સ્પષ્ટ ભાર એવો છે જે સંખ્યામાં દર્શાવી શકાય છે. માટે તો W બરાબર કઈ વસ્તુ બની શકે? એક ભાર, બીજું કહેવાશે P0 Q0 એને પણ W કહેવાશે, અને ત્રીજું ટકાવારી ખર્ચ આપ્યું હોય તો પણ W કહેવાશે. તો આ થઈ આપણી કુલ ખર્ચની રીત અને કૌટુંબિક અંદાજપત્રની રીત, જેના દાખલા આપણે આગળ સમજી ગયા છે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને વ્યવસ્થિત આ બંને સૂત્ર સમજાયા હશે. ના સમજાયા હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો જરૂર, અને વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.